દાડા માર તો એંડા નેદવાના આ એંડા ખોપવાના શું કરું આ તો તારા કરવાના બાચી પડે હે પેશન ચાલ લાવવાની બાચી પડી લે ગગલા મોકલું ચાલ લેવા ગગલા મોકલે ચાલ લે આવા મારે બધું ના ગગલા મોકલો પડે એકલા કેટલું કામ કરું હું કોઈ ગગલા પહેણાવાનો એટલે એને જ કામ કરાવવું પડે થોડું ઘણું તો કરાવવું પડે તો જો મારો બેટો ગગલો લે ગગલા ગગલા ઓમાય ઓમાય લે આ દાંતરી પકડી ચાલ લે ભેંસો માટે તો આથી બીના ખેતરમાં તું ઓછી કઈ વાટા ચાલશે આપણે ભેંસો પૂછી આ લાવજો આ લઈ જા બોધી લાવજો આમાં આમ ભેજો આપણે તો હું ચા નાખતા તમે જાઓ એ તો પછી ઉતકોલા ના ને આપણે ઓછી અમે ઘેર જઈને લેતા જઈએ આ તો આપણે ખેતરમાં આવ્યા ગોડા હા કાકા હું લઈને આવું લીધા શું કીધું હા ગગલો માં આપણે ચાલ લેવા તો જો આમ કોમ તો બધું કરે નાતો નહીં પાડતો મારા બેટો લાય જીવા આરામ કરું થાચો હું ઈંડા મીંડા નેદી નેદી લાય તને ઊંઘો ચોથી 4 વાગી લે માં ખાને કીધું 4 વાગવાનું આથી આથી કોઈ કેવો કોણ ચારા ઢેલી જ પડી બંધીને લઈ લો આટલી કાકા હું ખબર પડવાની કે ભાધીને લાવે ભાધીને નહીં લાવે Bateu. Maka kau jatuh lagi di dia. Tapi ada tuh ini mantap. Kakak, kau tak kau. Ada tuh lah tuh. Kau pergi nasi tar. Kau hui jo tar ke le ke tar kha ta kau upai લઈને આવ્યો લે ગોડા મને ખબર નથી હું આડો થયો છું આવું કહી તું એકલું આળો આળો કે નહીં મને આ વાડલા ચાર આ બકરા માટે વાડલા કાકા એ તમે હવે ચાલ આવે હે ભેંસો માટે હતી જ નહીં કાકા આ તો બકરો ખાઈ ના હે તો બકરા એને આપણે બે હા તો દાંતરું કાઢીને લગાવી દે અને ચાર પ્લેસ સાઈડમાં મેલ દે મને આ વાળો કે નહીં મારે આપણે ભગલો દ્યો કાકા દાંતે તો અહીં પડી ગયું તો હું લઈને આવ્યો તો ભૂલી ગયો કાકા એટલે 120 રૂપિયા દાંતરું જલ્દી લેતા લેતા ચાર પડી જાય હું સાઈડમાં કરું તો દાંતરું લેતા જલ્દી લે દાંતરું ભૂલી ના બોલે 120 રૂપિયા મારા આપણે દાંતરું ભૂલી ના આવ્યો કોકના ખેતરમાં ચો ઘર ધાણી ભાલ ના થાય મારા આપણે મારશે પાછો હવે ઊંઘાય ના પાછું વાડ જોઈ પછી ગગલા ને મારા આપણે દાંતરું માત્ર મેં આવતો રહ્યો હા 120 રૂપિયા હમણાં નવ લઈ આલ્યું આને શું કરવાનું કહો અંબાને કહી દો આવા શું કરે છે આવું વળી લોબુ લોબુ મકા ખૂબ ઓછી ચાલે મને હું આ તો નાટક પણ નહીં મારું તાય દાદા ઘર ના થઈ ગયો ડોક્ટર બાજુ લઈને જાવું ભાઈ એમાં દાંતે ડોક્ટર સાહેબ બાજુ જાઉં કે દાંતે ચા આવી ગયો એમ કહું
તો ડોક્ટર બાદ લઈ જાઓ પછી ડોક્ટર સાહેબ હા તાવ આવ્યો ભરજે ઓલે આ તને તો બહુ તાવ આવ્યો હો. હા હા બહુ જ આવ્યો હો. ઓય ફિંગર મેલ હુઆ ડિગ્રી નો તો તાવ તાવ છે મને તાવ નહીં આવ્યો તાણી દાંતણ તાવ આવ્યો મને નહીં આવ્યો આય રોલો રોલો લે કે દાંતણ તાવ તો છે લા ના ગોડો ફોડાન કાઢો દે ને ક મગજ માં દાંતણ બહુ તાવ આવ્યો લે ગરમ યાદ થયો બહુ ગરમ લાય થયો બહુ તાવ આવ્યો હા તું કને ગરમ લાય યા હવે તાવ ઉતર્યો અને જો આવા આઈતા તાવ આવે ને તો આઈતા પાણી ડબલ લેજે બાવ હા હા ઠંડુ થઈ ગયું ઉતરી ગયો ને તાવ તાવ ઉતરી ગયો બહુ ઉતરી ગયો ને હો હા તો આઈતા ઓમ કમ પાણી ડબલ લેજે કોઈ બિંદાવ આવે તો આઈતા હા હારું હારું શું કીધું તને હા સારું થા એ ગોડો આવ્યો તો તે કે દાંતેણા તાવ એટલે દાંતેણા તો તાવ આવે પગે દાંતેણા તાવ આવે એટલે ગોડો ભોગલાઈને કાઢ્યો તે સારું કર્યું ના કે મારું તો મગજ પાછી જોત બોલો હા એ મારો દાંતણ તાવે ઉતરી ગયો મારો બેઠો ઠંડુ એમ થઈ ગયું બોલો છોકરાને ખબર પડતી ને કાકા નું કોમ કરાવ ડોશી તો ઈને એક તો આગળ પાછી દિવાળી આવે તે બધું કોમ કરો બધું બાંધ કાઢ્યું એ તો મોંકી તો આવી તું આ નક્કી કોક રાલ લઈને આવી શું પેલા તમારા દોસ્તાર નહીં લાલો બા ઓહ ઈવન છોકરો છો બીમાર થયો બચારો સાચું કોઈ અમે બે જણા ખબર પેલા ભેગું ભણતા અમે અર્જુન ને બે ઓહ એ રહ્યો અને પેલા લાલોબામાં દોસ્તારે રહ્યા ઓ તાણી તે તું હમાતા લઈને આવ્યો ને હું તો એકન જો તો ને પેલા ગલ્લા ઓહ તે એરા તો મારા દોસ્તાર ઊંચો તો ને તે હું સમાચાર તો લઈને આવ્યો પણ તમારે જાવું પડે ને મારે જાવું પડે ને? તો લેવડો હું આવું હા તો હમણાં જીવો થોડું કોમ થોડું વહી કરીને પછી કાકા આમ તો કાલે થતું રહે હે તો તું બાંધ રે હું થોડું વગી કરીને આવડતા નહીં કાકા બગી બગી આવા સમય ના કરાય તમે લ્યો હડો જા હું આવું થોડું કરીને આ બધું ઓળે કરીને તું જતો. તો કાકા હું બહાર ઉભો તાણ હા તો બાય ઉભો રે હું આવું હાલત લ્યા લાલબાન છોકરાને તો આપણે નહોતું દિવાળી તો મુગિયાઓ જાવ કાકા હેડજો લાલાબાન તો એકને છોકરો પાવ લે આપણે જલ્દી આમ કાકા એરે સિંગ લાવતો ને હા તે નેહાળ મને હાલતો બચારો તને હાલતો તો તાણી પ્રશાંતજી તો હેડ્યા લે સોમય હા તો હેડ્યા આમ આ તો પેલા તમને ખબર નહીં પેલા લાલાબાન છોકરો બીમાર પડ્યો એવું આ છોકરો બે કણ હેડ્યા મને હાલ પેલું ઘર સાફ કરતો તો ને હા હા છોકરો દોડતો ને દોડતો આવ્યો હા મને કે પેલા લાલાબાન છોકરો બીમાર પડ્યો કે મારા દોસ્તાર તે વધારે બીમાર થઈ ગયો વધારે બીમાર એટલે જવું પડે છે જોડો તમે હું આવું તમારી ભેગા ભેગા સમાચાર લેડો તાન હવે તો હું તો છું વિચાર્યું તો ઘરનું બધું કામ કરું બધું પતાવ પણ હવે કોઈ તમે આ લાયા સમાચારનું ભેગું ભેગું પતી જાય બોલ્યો શું તો તાવ જ ઉતરતો નહીં ઉપર મેઠા વાળું પાણી લાવીને રૂમાલ મેળવવો પડશે માથા ઉપર માથું તો ગરમ તાકાત જ નહીં કોનામાં અમારા ઓછા તાવ કઈ ઉતરશે કેટલી દવા લાવી દો તાવ જમ ઉતરતો નહીં મારા ઉતરી જા હાલે હા ઉતરી જા આ તાવ આવ્યો જબ્બર કાકા દવાખાને તા ગોળીઓ તો ગળતો નહીં તાવ તો ઉતરા ભાઈ ગોળીઓ બોળીઓ ગળવી નહીં તા પાછા તો કેટલો ખર્ચો કર્યો હું કેવું લાગે હવે એ કાકા થોડું ઠંડુ ઠંડુ હોય એવું લાગે માથા પર ઠંડુ લાગે ગોળી કરી એટલે ભલે આ તો હાથ થોડો બીમાર પડ્યો લે લાલબા લે આવો આવો
એટલે એ તારો છોકરો કેટલો ગરમ લાયા દવાખાને લઈ ગયા નતા લઈ ગયા આ દવાખાનો જેટલી પેર લઈ ગયો પણ આરે ગોળીઓ જ ગળતો નહીં. ગોળીઓ ગળાવો તો ના ગળે તો ગળતો નહીં છે તો ગળાવું. લાલે આ તો ગરમ લાય હ દવાખાનો જેટલી પેર લઈ ગયા પડી જો ગોળીઓ યાર. બતાવજો તો કોઈ દવા બતાવજો અહીં રી. દવા તો લાય નહીં. સુધી લઈ ગયો પણ નહીં મળતું મારું ઓળખ્યું. તો ડોક્ટરે એવું કીધું ડોક્ટરે તો દવા પાવા કીધું પણ દવા જ પીતો નહીં. દવા પીતો નહીં પાવી પડી અમુક ટાઈમે પીવા ને અમુક ટાઈમે નહીં પીતો. હું એ કંટાળ્યો હવે તો. તો તમારા બાજુમાં ના પવાય દવા અરે ઠીબુ એવો ઠીબુ જ કપાવતું નહીં. બાલે પા જો કે ઓ જબર મોટા મોટા કરે ભાઈબંધ તને તાવ મળતું નહીં તાવ આવો તને આવું થયું લાલા કાકા આવું થયું. લે આ ફેલ તો થી આજ પછી આવ્યો તાવ આવ્યો દેખાતું નહીં તને તાવ આવ્યો ગરમ લાય શરીર થયો. તાપુ ગરમ જ થાય ને કેવું થાય. એ લાલા કાકા મને ખબર પડે દેશી દવા મારા બાજુ. આ તને કોઈ ખાવાની ખબર. આ ડોક્ટર આલી હતી દેશી દવા. તો કાલે આલી હતી ડોક્ટરે. જો ડોક્ટર કહેજે ડોક્ટર હતો એ તો દેશી દવા હું દવાખાને લઈ ગયો તો. લઈ લો દેશી દવા કમ્પ્લેટ મટી જા તાવ બાવ ઠંડો એમ થઈ જા મટી જા કમ્પ્લેટ. સારું યાર તને તો લઈ લેજો લાલાપા લઈ લેજો કમ્પ્લીટ ફાઇનલ ખબર હે કે મટી જા ખબર મને દેશી દવાની ખબર હેડો તમે લઈ લે એમ કરતા મળતું હોય તો હેડો હેડો લઈ લે લાલે એરા ડોક્ટર ચોકાણી રહ્યા ડોક્ટર તો ઈ તો જતા હે ડોક્ટર તો લેડો તો મટાડ છે કોણ પકડજો મારા છોકરા મને ખબર હે પણ પકડો કે લે તમે હેડો, હેડો. તમે ચા મોલ માગો હો ચપ્પલ બાકા લઈ લો હેડો ચપ્પલ લઈ લ્યો બા ચે આવો ફટાફટ પકડાવો લે હેડો તો વજન છે લે હેડો હેડો કે ફટાફટ લે ગગલા કેટલા રહ્યું લે આ હમણાં પેલા બદલે જો હેડો તમે આ ગગો આ ચિત્તા છોકરાની શું હાલત થા ભાઈ પેલા તાવ ના ઉતરી જાય બધું કાકા મટી તો તાવ ઓલો તાવ બાવ બધું મટી જાય અરે આગળ બીજો છોકરો ના ગાડી લઈ લો ને આપણે આગું હતો કેટલું આગળ છે એ વગી પકડો લે માર છોકરા લઈ લો કા કેટલું આગું હલે આજુ બધું લઈને તો હેડો આગળ તો પાણી દેખાતું નહીં આગળ લાગશે લઈ લો કેટલા લઈ જવાનું છે જો આગળ કાકા આગળ લાલા કાકા હેડો ફટાફટ આ હેડે લે આ ગગો ચોકાન લઈને જા હ એ ઈ તો જોઈશે રસ્તો હોય નહીં લે લા મારું બધું પાણી તો હોય ઓનો અમન નાઈ દે લાલા કાકા અમને લાવ ઓય તમે તું માજી અડજી ને લે વગી પકડો લે એ પાંચ દિને છોકરા ભોય ના પડે મારા ભૂલકાને કોઈ થાવ ના તું ચુમા કાકા ના થાય ગોડા ઉકા ટેન્શન લો અહીં ઓલા લાલા કાકા વોટર પી લે જા ગગલો તો કે લઈ અને બે દાણા નિહાળમાં કેવું રમતા ઓલા લાલા કાકા ઉપર લાવ ઉપર લઈને આવવાનો ડોક્ટર તો દેખાતો નહીં તા ઉપર ચોકડી તો પોળી હ લાવ તો તમે લાવો તો ખરા એ ગગલા પકડ તો ખરા હોય તમે તાવ મટી જાવ અમને લાવ ચલો કાકા લે પકડજો લે ગગલો લે કાકા પકડો ઊંઘાજો લે અમને લાવ તમે હું તાવ ઉતાર દઉં કોણ ગાળવાનો ઊંઘાજો હાલ ઊંઘા ચોકન દવા કરવાની કે વાતો વાકન ચોકન નાખો અલે હિમાલ ના લખાઈ લે ઠંડે એમ થઈ જા પાણી કેટલું ઊંડું તું જો પેલા તમે નાખો લે હિમો ના ખાય અલ્યા નાખો લઈને આવ્યો હી પાણી કાકા ભાજી હું ના પેલા ચેક કરું નહીં કરવું લે એ તો ગગલા ખબર છે કેટલા ના જોઈ હો હું નાખો ને ઓથી માટી દા લે ઓવા લ્યા હું કરશે લઈ નાખજો લે નાખો અલે પણ તમે ભાઈ ના નાખો લે ના મારે નાખો તમે તો ખાલી એ હું કરી લે ચમ ડુબાડી હે તાવ મટાડું છું એટલે પણ એવી તો તાવ ના મટાય આ જો ઠંડુ થાય જમ ઠંડુ થઈ જાય તાવ મટા એટલે બહાર ગાડી રે હું કરી લે ગગલા તાવ મટી ગયો ઠંડો એમ થઈ ગયો જો બહાર લાવજો ને છોકરા બહાર લાવ ઠંડુ એમ થઈ જાય તાવ બાબુ શું મટાડી દીધું જો લે પણ મને તો પકડ ગગલા
કામ મટી ગયો તો લે પ્લેટ લે છોકરા લે તાર છોકરો મારા દોસ્તાને એવું કરી દે લે કાગલે હું કર્યો કામ મટી ગયો દોસ્તાને એવું કરી દે ઠંડો એમ થઈ ગયો ઠંડો થઈ ગયો બરફ જેવું થઈ ગયું શરીર આખું લે માર છોકરાને મહિના લે ઓલે મહિના આજો લે ગગલે એ ગગલા શું કર્યું આ છોકરાને તું ઠંડો એમ થઈ ગયું જો ખાલી શરીર આખું લે ઠંડો તો થઈ ગયો પણ આ બોલતો તમ નહીં હારતોય નહીં અને ગગા શું કર્યું તો છોકરાને ઠંડુ એમ તો થઈ ગયું શરીર તાવ મટી તો જો મરી ગયો ઠંડો એમ નહીં થઈ ગયો આ ઠંડુ તો થઈ ગયું શરીર પણ તું આ શીશી જોયા આવે મને કેજે આવું તે ડોક્ટર શીખવાડ્યું હા કયો ડોક્ટર હતો કે તાવ આવે ને તો ઊનું લાશ થઈ રહ્યું છે ને પેલું દાંતેડું હું લઈ જાઉં ડોક્ટર બાજુ તો કે પોઈન્ટ ડૂબા દીધું ઠંડુ એમ થઈ ગયું તાવ મટી ગયો યા મૂર્ખા એ તો દાંતેડા ગરમ થઈ જાય પાણી ના આ તો મોણસ છે લે મને ખબર પડ પકડે પકડ લે ના રવા દે લે લે તો જતો રહ્યો હવે દુકાન મહિના જો હવે શું કરશો એ લાલપા હું ચોક જોઈ લો આમ દબાવો ને તો ભૂંડામાં પાણી નીકળે તમે ચેક કરજો અલ્યા સોમય પેલો ગગલો જ શું કહેતો ખબર હે? હા કે હું ડોક્ટર પાસે દાંતો લઈ ગયો ને ગરમ લાય થઈ ગયું દાંતો તે ડોક્ટરે કે ડોલમાં પલાળીને તે કે ઠંડુ એમ થઈ ગયું લે પણ એ તો દાંતેડું હતું તો હું હિંમત કહું આ તો માણસ છે બેસજે ને પકડો હેઠી તમે એ આ છોકરા તો બીજો ને પણ કરો એ લાલપા તમે બેહો લે મારા છોકરાને મહિના જો લે જીવતો ખાલી તાવ આવ્યો તો બોલ આ તાવમાં પાણી તો નાખવાનો તો પાણી પી ગયો આ મારા છોકરાની શું હાલત લાવી છે પેલા એ કગલો ગોડો એના હાથમાં આબાદો જો આજ એનું કૂટી નાખવું એને ભોડામ થાપો મેળવી લે જીવા લે છોકરો જીવા દવાખાને લઈ જવું પડશે એટલે લે આ એકલો તો હું ચેતા ઉપાડી કે લે તો તને આ બગલા કાકા પેલા મારી મન હું મારા પેલા આવી જો એ તને દા ચીડી પડે કોને તને દા ચીડી પડે આ ગગલાએ ગધપ કરી નાખ્યું છે કેટલે સમય લે પેલા લાલના છોકરાને મય નાખીને આવતો રહ્યો ભાઈ કીધી નાખ્યો છે એને લે એના પૂખવા તમે ખાલી તું કહી લે કાકા કાકા એને તાવ આવ્યો તો તે પેલો હું જોયો તો ડોક્ટર બાજુ ત્યાં તો પેલો આપણે દાંતેડું ખોજ્યું ખબર જબ્બો તાવ આવ્યો તો દાંતેડ હું ડોક્ટર બાજુ લઈ ગયો ડોક્ટર પોઈન્ટ આવ્યું તો તાવ ઉતરી ગયું ગોડા એ તો દાંતેડું હોય ગરમ થાય ને ડબો એટલે ઠંડુ થઈ જાય કાકા એને તાવ આવ્યો ગરમ લાશ આવ્યો તો ઠંડુ થઈ જાય પોઈન્ટ નાખ્યો તે તો હલવાયા હેજી હેજી જબ્બો પોલીસ કેસ ડૂબાયો કાકા ઓમ ડૂબાતો તો હું તો અલ્યા ના ડૂબા હેજી હેજી તો પોલીસ કેસ સારો ફસાવો તું અટુકતા દે ઉભો રહ્યા હું કોક કરું હા કુછ જુગો ચોકન હાર તેરા લેવાલા પેલા લાલબા બેઠા જ છીએ છોકરાને લઈને લાશ પડી હાલતો એવું હે લ્યા ગગલાએ ગજબ કર્યો હેજી હેજી ફસાયો સારના ચક્કરમાં મને મહિના છો આ બહુ તમે જ નતું શીખવાડ્યું ના હું શીખવાતો છું આવું આવું પેલું કરો લેડો તમે એક ગગલા લઈ લો. આગળ કરો પેલા. એ લાલાભાઈ જવાબ આલજો એક કામ કરજો કરશાલ મને મોકલજો મારે સાપડાનો દરવાજો વાગતા જજો દાદા તું દરવાજો વાગતા આ નીતિ ભાવ ઘેર જતો રહેજે આપણે પેલું પડ્યું કામ કરવાનું ચાલો ચાલી આવો તમે એકજો ફટોફટ હેડ ગગલા હેડ હાલો આ બેઠા જો લાલભાઈ ને ઓલ્યા એ તો રોવી પા આ તમે કાકલા નાકલ કરોડો કાકા હેડ હું કરું કાકા એમો હું તો બધું લે હળગાયું લાલે લે લાલભાઈ આ ગગલા બાપને પકડાયો એટલે પકડાયો ભાઈ આ તો જીવ તમે કો મારી જો તો શું મહિના ખોલો મારી જો આયા બે કદાચ મારા છોકરે કે ગગાયો બે મહિના જો કમ્પ્લેન મટી ગયો તો મોમ ડુબાડી મહિના છો તો પાછું સારું કરી દીધો હો હમણાં નાખ્યો તો જો કમ્પ્લેન થઈ ગયો આ પોણી નાખ્યો તો થઈ ગયો તાવ આવે તો તાવ આવે તો હવે ઠંડો થઈ ગયો તાવ તો ઉતરી જો કાકા તું તો ડોક્ટર થોડો તાવ ઉતારાજો આ શું કહું ડોક્ટર હે પણ એ ડોક્ટર નહીં પણ હું શું કહું તો તમે પોણી નાખા તમે શું કરતા હતા લે પેલા લીધે અમે વાળી ના આયો કે દેશી દવા કે દેશી અલ્યા પણ મારો છોકરો તો ગોડો હોય પણ તમે તેના વાદે ગોડા નતા કે પહેલા કેવું વાળી લીધું અમે વાળી લે પણ નહીં કેતો હું તમને એટલી તો બુદ્ધિ આવી જોઈએ કે શેઠથી ગોડો હ તો તમને એટલી ના ખબર પડી ગગલો ગોડો હોય એમ પણ દવા કરે કંટાળો આવતો તો તે પછી હારેની આઈડિયા લઈને આવો દેશી કે અમે વાળી ને વાતમાં જો હવે એક કામ કરો આ ગગલા વાદે જો છોકરો તો જીવ અને આ ભૂલ કરી આવી ભૂલ કરતા ના સારા દવાખાનામાં લઈ જવાની આવી દેશી દવા આ ગોડા વાદે મસ્ત હોય ને છોકરો કોઈ બેસ્યો લઈ લો દવાખાન અને એ દવા કરાવો એટલે એને ખમાન મજા થઈ જાય લેવડો